નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની બ્રહ્માસ્ત્ર બેચમાં અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ, વેલકમ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. ચાલો શરૂઆત કરીએ જબરજસ્ત ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય અને ચેપ્ટર નંબર 9 સંસાધન. આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો સવાલ આપણને અહીં આપેલો છે કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કે પોતાની જાતે ઉગનારી વનસ્પતિ કે જેમાં વેલા, છોડવાઓ અને વૃક્ષોનો સમાવેશ થાય છે એને શું કહેવાય? તો કે કુદરતી વનસ્પતિ કહેવાય. પછી હું અહીંયાથી આમ લાઈનમાં છે ઘણા બધા આંબા વાવી દઉં, ઘણા બધા આસોપાલવ વાવી દઉં, ઘણા બધા ચીકુડા વાવી દઉં, દરરોજ હું એને પાણી આપું, બરાબર છે, એને મોટા કરું, ઉછેરું, તો એ બધી કુદરતી વનસ્પતિ નહીં કહેવાય. પોતાની જાતે ઉગેલી જે વનસ્પતિ હોય ને એને કુદરતી વનસ્પતિ કહેવાય. બીજું છે વન્યજીવમાં કોનો કોનો સમાવેશ થાય? સર, વન્યજીવમાં તો સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, હાથી, હિપોપોટેમસ એ બધાનો સમાવેશ થાય ને? ના, એવું ન હોય. બરાબર છે. પશુ, વિવિધ પ્રકારના પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ છે એમાં કોનો થાય છે? તો કે વન્યજીવમાં એનો સમાવેશ થાય છે. પછી નેક્સ્ટ આગળ વધીએ અને એમાં ભલે એ બધા કીટકોનો સમાવેશ થતો હોય, જો તમારે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય, બ્રહ્માસ્ત્ર બેચમાં તમારે તમારો સમાવેશ કરવો હોય ને તો જબરજસ્ત ઓફર છે. કારણ કે ધોરણ 8 ની અંદર તમને ટોપર બનાવવા માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે. બરાબર છે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ. શું છે? ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. સર, ફીસ કેટલી હશે? તો કે માત્ર 1500 રૂપિયાની અંદર તમને આખું વર્ષ ભણાવવામાં આવશે. કયા કયા વિષયને કોણ ભણાવશે? તો કે ઇંગ્લિશ છે તમને દિવ્યેશ સર ભણાવશે, આ સર છે ઇંગ્લિશ ભણાવશે. હિનલ મેમ છે એ તમને વિજ્ઞાન ભણાવશે અને હું પોતે છે તમને સમાજ ભણાવીશ. પછી રીતેશ સર છે તમને ગણિત ભણાવશે. શું ભણાવશે? ગણિત ભણાવશે. અને મિતુલ સર છે એ તમને બાકીના વિષયો ભણાવવામાં આવશે. બરાબર છે. સર, જોઈન થવું હોય તો શું કરવાનું? તો કાંઈ કરવાનું નહીં, આપણે ઓશન જ્ઞાન લાઈવ નામની જે એપ્લિકેશન છે ને એને ડાઉનલોડ કરી લેવાની અને તેમાં જઈને ધોરણ 6 માં જઈ અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું. સર, કંઈ ખબર ન પડે તો? બરાબર છે. કઈ રીતે જોઈન થવાનું, ક્યાંથી જોઈન થવાનું, શું કરવાની પ્રોસેસ શું છે, કઈ રીતે પેમેન્ટ કરવાનું, જો અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે. એ સિવાય બીજી ઘણી બધી માહિતી છે તમને ત્યાંથી મળી જશે. તો અત્યારે જોઈન થઈ જાજો બ્રહ્માસ્ત્ર બેચમાં. આગળ ત્રીજો સવાલ, વનસ્પતિનું વર્ગીકરણ કયા કયા આધારે થાય છે? તો કે વનસ્પતિનું વર્ગીકરણ છે એ સમુદ્ર સપાટીથી ઊંચાઈ, આબોહવામાં વિવિધતાના કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે. વૈવિધ્ય એટલે શું? તો કે વિવિધતા જોવા મળે. શું જોવા મળે બેટા? વિવિધતા જોવા મળે, જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. પછી તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો કે તળાવ કે સરોવરમાં જમા થયેલો જે કાંપ હોય ને એને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહણ ક્ષમતા વધી જાય. બીજું કાંઈ કરવાનું નથી. ત્યારબાદ આગળ વધીએ કે પ્રશ્ન નંબર 2 ટૂંકનો લખો. પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનોના પ્રકાર જણાવો. તો પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનોના મુખ્ય 4 પ્રકાર પડે. પેલું છે સર્વ સુલભ સંસાધન. કેવું છે? સર્વ સુલભ સંસાધન. સર, સર્વ સુલભ સંસાધન એટલે શું? તો કે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ મળી રહેતી હોય. શું છે? પૃથ્વી પર દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય, સર્વત્ર ઉપલબ્ધ હોય. પછી એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઓક્સિજન વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે. પૃથ્વી પર જ્યાં જાવ ત્યાં બધે તમને તમારા પડછાયાની જેમ પાછળ પાછળ જોવા મળે. પછી એમાં એ ઓક્સિજન વાયુ કે નાઇટ્રોજન વાયુ એવું ન કે ભાઈ આ પાકિસ્તાન દેશ છે, બહુ ખરાબ દેશ છે, તો હું ત્યાં નહીં જાઉં, ભાઈ મારે પાકિસ્તાનમાં નથી રહેવું. બરાબર છે. એ અમેરિકામાં જાઉં, ભારતમાં જાઉં, જાપાનમાં હોય કે સ્વિટ્ઝરલેન્ડમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં, ગમે ત્યાં જાવ ત્યાં તમને બધી જગ્યા વાયુ જોવા મળશે. પછી બીજું શું છે? તો કે બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધનો. એટલે કે સામાન્ય રીતે આપણને સરળતાથી બધી જગ્યાએ મળી જાય, પણ થોડુંક આમ તેમ આપણે શોધવું પડે. ઉદાહરણ તરીકે તો કે ગૌચર જમીન એટલે કે ખાલી પડેલી જગ્યા, અથવા તો પાણી. પાણી કે દરેક જગ્યાએ આપણે જ્યાં જઈએ ત્યાં બધી જગ્યાએ પાણી વહેતું વહેતું જાતું ન હોય, આપણે થોડુંક આમ તેમ શોધવા જવું પડે. એટલે મળી જાય પણ થોડુંક શોધવું પડે. તો આવા જે સંસાધનો છે એને શું કહેવાય છે? સામાન્ય સુલભ સંસાધનો કહેવાય. પછી ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધનો. કેવા સંસાધનો છે? તો કે વિરલ સંસાધનો. સર, વિરલ સંસાધનો એટલે શું? તો કે પૃથ્વી પર માત્ર અમુક ચોક્કસ જગ્યાએથી જ પ્રાપ્ત થતા હોય અને ખૂબ ઓછા હોય. આવા સંસાધનોને વિરલ સંસાધનો કહેવાય. જેમ કે ખનિજ તેલ, ખનિજ કોલસો, પેટ્રોલિયમ, આ બધી વસ્તુ છે
કે દરેક જગ્યાએ નથી મળી આવતી. આપણે ભારતમાં ખાડો ખોદીએ તો પાણી મળે, પણ દુબઈમાં ને યુએઈમાં, કતરમાં ને કુવેતમાં એ બધી જગ્યાએ એ લોકો ખાડો ખોદે ત્યાં એને જમીનમાંથી ખનિજ તેલ નીકળી આવે, હે ને? તો બસ આ જ વસ્તુ છે કે દરેક જગ્યાએ હોતું નથી. પછી છે એકલ સંસાધન. તો કે વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં માત્ર એક કે બે જગ્યાએથી જ મળી આવતા હોય એવા જે ખનિજો હોય ને એને એકલ સંસાધનો કહેવાય. કેવા સંસાધન કહેવાય બેટા? તો કે એકલ સંસાધનો કહેવાય. સર ઉદાહરણ આપો. તો કે જે યુરોપનો જે ગ્રીનલેન્ડ પ્રદેશ છે ને એ પ્રદેશમાંથી મળી આવતું ક્રાયોલાઇટ નામનું ખનિજ છે ને એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. બીજે પૃથ્વી પર બીજે ક્યાંય મળતું નથી. તો આવા જે ખનિજો હોય એને શું કહેવાય છે? તો કે એકલ સંસાધન, માત્ર એક કે બે જગ્યાએથી જ મળી આવતા હોય. તફાવત આપો નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધનો. તો પહેલા આપણે સમજી લઈએ કે નવીનીકરણીય સંસાધન. તો કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે ને અખૂટ હોય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ સૂર્યની. કોની વાત કરીએ? સૂર્યની. તો સૂર્ય દાદા છે, સૂરજ દાદા છે, મારા તમારા બધાના દાદા, બરાબર છે? એ સૂરજ દાદા આજે સવારે ઉગ્યા છે, સાંજે આથમી જશે. પછી કાલ સવારે ઉગવાની ના પાડશે, ભાઈ નહીં મેં કાલ બધી તમને ગરમી આપી દીધી, ઉનાળાનો સમય છે કાલ આપી દીધી, આજે હું નહીં આવું, એવું કહેવાના છે? તો કે નહીં કે, બરાબર છે? આજે ઉગ્યા છે, આથમી ગયા, કાલ સવાર પાછા ઉગશે ને ગરમી આપશે, પરમ દિવસે સવાર પાછા ઉગશે ને ગરમી આપશે. એટલે કે ટૂંક સમયગાળાની અંદર, ટૂંકા ગાળાની અંદર આપણને પાછા એ પ્રાપ્ત થતા હોય એવા જે સંસાધનો હોય એને શું કહેવાય છે? તો કે નવીનીકરણીય અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધનો. બીજું ઉદાહરણ આપીએ પવન. પવન અત્યારે આવી ગયો, પછી થોડીક વાર પછી આપણને ના પાડી દેશે, નહીં હવે આપણું કામ પૂરું, હું થાકી ગયો છું, હવે હું કાલે આવીશ. એવું નહીં કે થોડેક સમય છે પવન આવ્યા જ રાખશે, બરાબર છે? ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, પવન, આ બધા શું છે? તો કે નવીનીકરણીય સંસાધન છે. બીજા કયા છે? તો કે બિન નવીનીકરણીય સંસાધન. અર્થ શું? તો કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં ફરીથી તેનું નિર્માણ કરવું શું છે? તો કે અશક્ય છે. ભાઈ આપણે ગાડીની અંદર પેટ્રોલ નાખી ભપમ ભપમ ગાડી ચલાવી અને ગાડી ચલાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા, સાયલેન્સરની પાછળ આપણે પાછું એક કોથળી બાંધી દઈએ છીએ કે ભાઈ આનું જે ધુમાડો નીકળશે એમાંથી પાછું પેટ્રોલ બની પાછું પેટ્રોલ છે નાખીશ, નહીં થાય એવું. એટલે કે એકવાર આપણે ખનિજ તેલ વાપરી લીધું, જમીનમાંથી કાઢ્યું, ખનિજ તેલ વાપર્યું, પેટ્રોલ નાખ્યું, એનો ધુમાડો થઈ ગયો, પછી એ ખનિજ તેલને બનવા માટે લાખો કરોડો વર્ષ લાગશે, પછી ત્યારે પાછું જમીનની અંદર બીજી વાર નિર્માણ થશે. એટલે કે એકવાર વપરાયા બાદ નજીકના ભવિષ્યમાં આપણે જે સંસાધનોનો બીજી વાર ઉપયોગ કરી શકતા નથી એવા સંસાધનને શું કહેવાય છે? તો કે બિન નવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધન. ઉદાહરણ તરીકે ખનિજ તેલ અને ખનિજ કોલસો. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજો સવાલ, માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો. તો કે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ છે, આપણે પોતે જ એક સશક્ત સંસાધન છે. જે કુદરતના, આપણે બધા શું કરીએ છીએ કે કુદરતના વિવિધ તત્વોને પોતાની પાસે જે જ્ઞાન છે, આપણી પાસે જે આવડત છે, એના થકી સંસાધન સ્વરૂપે આપણે શું કરીએ છીએ? વાપરીએ છીએ. અને આપણે માનવી છે સંસાધનોને બનાવીએ પણ આપણે અને વપરાશ પણ આપણે જ કરીએ છીએ. આ પ્રક્રિયામાં માનવ પોતાનું શું કરે? તો કે બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો છે, સારા જે તત્વો છે માનવી પોતે પસંદ કરે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન કહેવાય છે. શું કહેવાય છે? માનવ. સર જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા? જળ તંગી એટલે કે શું? તો કે જળ તંગી એટલે થાય પાણી. જળ એટલે શું? તો કે પાણી. તંગી એટલે કે અછત, પાણીની અછત. તો પાણીની અછત થાય શું કામ? તો કે સૌથી મોટું કારણ છે વસ્તી વિસ્ફોટ. વસ્તી છે ખૂબ ઝડપથી પૃથ્વી પર વધી રહી છે. બીજું છે રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, બરાબર છે? આવા રોકડિયા પાકો વધારે છે એને પકવવામાં આવે, એના કારણે એને વધારે પાણી જોઈએ. આધુનિક જીવનશૈલી. પહેલાના સમયમાં શું હતું? લોકો પાણીનો બહુ કરકસરપૂર્વક ઉપયોગ કરતા, પણ આજે શું છે? તો કે ઘરે ઘરે નળ થઈ ગયા. આ નળ ખુલ્લા મૂકીને આ પાણી વહેતું ગયું, કાંઈ ટેન્શન નહીં. ભાઈ પાણી ખૂટી જશે તો શું, આમ થશે તો શું, કાંઈ નહીં. શહેરીકરણ. શહેરોની અંદર વધારે પાણી જોઈએ, ઉદ્યોગોને પાણી જોઈએ. નિર્વનીકરણ એટલે કે જંગલો જે આપણે કાપીએ છીએ તો એ જંગલો જે કાપીએ છીએ એના કારણે વરસાદ ઓછો થાય, અને વરસાદ ઓછો થાય તો પાણી ઓછું મળે, હે ને? તો આ બધા જવાબદાર કારણો છે. પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો. તો કે જીવાવરણમાં છે એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાની અસ્તિત્વ ટકાવી રાખે. જેમ કે આપણે બધા છીએ તો આપણે બધા
ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે અથવા તો વનસ્પતિમાંથી બનેલી અલગ અલગ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, હે ને? એવું હોય ને? તો આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. એવી રીતે ભાઈ ગાય ભેંસ છે તો એ વનસ્પતિ ઉપર આધાર રાખે. પછી ગાય ભેંસ જેવા પ્રાણીનો શિકાર જંગલી પ્રાણીઓ કરે, એ માંસ ખાય. અને જ્યારે આ જંગલી પ્રાણીઓ છે, વાઘ, ચિત્તા જેવા, એ મૃત્યુ પામે ત્યારે એનું માંસ છે બાજ, સમડે જેવા ખાઈ જાય. અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું શું થઈ જાય તો કે એનું વિઘટન થઈ જાય, જમીનની અંદર વિઘટન થઈ જાય. અને વિઘટન થઈ એનાથી સેન્દ્રિય પદાર્થ બને ને એમાંથી પાછી નવી વનસ્પતિ ઉગે. થાય કે નહીં એવું? તો આવી રીતે છે પરિસર તંત્રમાં એકબીજા ઉપર આધાર રાખે છે, અને આપણે પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્ય જીવનમાં થાય, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂવાટીવાળા ખાલ, ઊન, આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે. ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા છે, કારણ કે પરાગનયનની ક્રિયા થાય તો આપણને નવા ફૂલ બને, અને નવા ફૂલ બને તો એમાંથી ફળ બને. શું બને? ફળ બને. અને ફળ છે આપણે ખાઈએ. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. અને પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવ હોય તેની શું હોય છે તો કે અનન્ય ભૂમિકાઓ હોય છે. શું હોય છે? તેમની અનન્ય ભૂમિકાઓ હોય છે. પછી જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. વિધાનો સમજાવો. તો કે જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. જંગલો શું કરે છે? આપણી અનેક જરૂરિયાતો. જંગલમાંથી આપણને ઘણી બધી વસ્તુ મળે. જેમ કે પહેલું શું છે તો કે તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરી પાડે. શું છે? પ્રાણી સૃષ્ટિને, એટલે કે જંગલી પ્રાણી હોય તેનું ઘર છે જંગલો. અને જંગલી પ્રાણીઓને ખાવાનું પણ ક્યાંથી મળે તો કે જંગલમાંથી. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંતુલન જાળવી રાખે છે. પછી આપણને ઇમારત એટલે કે ફર્નિચર માટેનું ને બળતણ માટેનું લાકડું આપે છે. અને જમીનના ધોવાણને અટકાવે છે. શું કરે છે? જમીનના ધોવાણ થતું અટકાવે છે. અને ભૂગર્ભ જળની સપાટીમાં વધારો પણ કરે છે. વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ આપણને જંગલોમાંથી મળે છે. બરાબર છે? આથી જંગલો ખૂબ જ ઉપયોગી છે. સંસાધન સંરક્ષણના ઉપાયો જણાવો. તો કે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તે અટકાવવું જોઈએ. શું છે? જમીન ધોવાણ થાય એનાથી જમીનની ફળદ્રુપતાનો ઘટાડો થાય, આથી જમીન ધોવાણ થતું અટકાવવું જોઈએ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. એટલે રાસાયણિક ખાતરની જગ્યાએ આપણે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, અથવા તો એની જગ્યાએ આપણે કુદરતી અથવા તો છાણિયા ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે. શું થાય? બહુ બધું પાણી આપીએ તો જમીનની ઉત્પાદન શક્તિ ઘટે. તેથી શું કરવાનું તો કે ટપક સિંચાઈ પદ્ધતિ છે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. પછી જંતુનાશકો અને જમીનો. જળ સ્ત્રોત પ્રદૂષિત કરે. શું છે? જે જંતુનાશક દવા છાંટીએ, બરાબર છે, ખેતરની અંદર, તો એનાથી જમીન અને જળ સ્ત્રોત પ્રદૂષિત થાય. તેના વિકલ્પમાં આપણે શું કરી શકીએ તો કે જૈવ જંતુનાશકનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પછી વન્યજીવ છે તે પરિસર તંત્રની સમતુલા માટે અગત્યના છે. તેથી તેનો શિકાર થતો રોકવા સખત કાયદા ઘડવા જોઈએ. શું છે? વન્યજીવોનો શિકાર થતો આપણે અટકાવવો જોઈએ. પછી જંગલ વિસ્તારમાં પશુચરણ અને વૃક્ષછેદનને અટકાવવા માટે પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકવા જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી આપણે નિવારી શકાય છે. પછી તળાવ કે સરોવરમાં જમા થયેલા કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટેની સમસ્યા આપણે હલ કરી શકાય. અને વપરાયેલા પાણીને આપણે પુનઃ ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ. પછી ઘરમાંથી નીકળતા વપરાશી પાણીને કિચન ગાર્ડનમાં તાજા શાકભાજી ઉગાડી આપણે ઘર ખર્ચમાં બચત કરી શકીએ છીએ. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પ છે સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, ભરતી શક્તિ છે. આવા બધા વિકલ્પો અત્યારથી આપણે વિચારી રાખવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેનો પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો આપણે શોધવા જોઈએ. અને ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. તો આગળનો પ્રશ્ન જે છે ભાઈ સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આ વિધાન સમજાવો. તો કે સંસાધનો માનવ જીવન માટે કેવા છે તો કે ખૂબ જ અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. અને વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ છે દિન પ્રતિદિન છે આપણે વધારી રહ્યા છીએ. તો આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે શું થવાના તો કે ખૂટી પડવાની અણીએ છે. અને માનવીની આજની પ્રગતિ અને આધુનિક જે જીવનશૈલી છે
એ આ બધા સંસાધનો જો ખૂટી જશે તો એના વગર આપણે જીવી શકીશું નહીં. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું છે અને સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરપૂર્વક છે આપણે બેટા ઉપયોગ કરવો પડશે. અને એવી જ રીતે આયોજન કરવું પડશે. અને તમારે જો ધોરણ 8ની અંદર સારા માર્ક્સ લાવવા હશે તો એનું પણ આયોજન રાખવું પડશે. શું કરવું પડશે? આયોજન કરવું પડશે. તો આયોજન શું કરી શકાય? તો કે એના માટે છે ઓશન જ્ઞાન લાઈવ છે તમારા માટે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ. શું લોન્ચ કર્યું છે? બ્રહ્માસ્ત્ર બેચ, જે શું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે. સર ફીસ કેટલી હશે? તો કે માત્ર 1500 રૂપિયાની ફીસ હશે. કેટલું? તો આખું વર્ષ ભણવાનું છે, એક સેમેસ્ટર નહીં, આખું વર્ષ. સર શું શું ભણાવવામાં આવશે? કયા કયા વિષય હશે? તો કે દિવ્ય સર છે તમને ઇંગ્લિશ ભણાવશે, હિનલ મેમ છે તમને વિજ્ઞાન ભણાવશે, હું તમને એસએસ ભણાવીશ, આ રીતેશ સર છે તમને મેથ્સ એટલે કે ગણિત ભણાવશે, બરાબર છે. અને મિતુલ સર છે તમને બાકીના વિષય બધા ભણાવશે. સર જોઈન કઈ રીતે થવાનું? તો કે આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની. તેમાં ધોરણ 6 ની અંદર જઈને પછી તમે જોઈન થઈ શકો છો. સર વધારે માહિતી માટે શું કરવાનું? તો કે અહીં જો તમે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર આપ્યો છે એના પર ફોન કરી અને વધારે માહિતી મેળવી લેજો. જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યાંથી તમને જાણવા મળશે. જો આગળનો પ્રશ્ન છે, નીચેના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. શું છે? વિકલ્પો આપ્યા છે એમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે. તો રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે શું કરે છે? તો કે જમીનની ગુણવત્તા ઘટાડે, કે જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ વધારે, જમીનની ગુણવત્તા વધારે, કે જમીન પોચી બનાવે. કયું ખાતર છે? રાસાયણિક ખાતર છે બેટા. રાસાયણિક ખાતર હોય તો જમીન પોચી ન બને, જમીનની ગુણવત્તા વધે નહીં, જમીનની ગુણવત્તા શું થાય? તો કે ઘટે છે. શું થાય છે? ઘટે છે. તો જવાબ આવશે ઓપ્શન એ. બીજો સવાલ, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? એટલે કે એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તો કે જંગલો છે, જંગલો આપણે એકવાર કાપી નાખીએ, વરસાદ આવે, સૂર્યપ્રકાશ મળે તો પાછી વનસ્પતિ ઉગશે? તો કે હા સર, પાછી વનસ્પતિ તો ઉગી જશે. તો જંગલો છે એ તો બિન નવીનીકરણીય નથી. પવન છે તો એકવાર આવ્યો પછી શું ના પાડી દેવાનો છે કે હું નહીં આવું? તો કે નહીં, એવું નહીં થાય, પાછો આવવાનો છે. અને સૂર્યપ્રકાશ આજે સૂર્ય ઉગ્યો છે તો કાલે પાછો ઉગશે. એટલે ખનિજ કોલસો છે તે કેવો છે? તો કે બિન નવીનીકરણીય, એટલે કે એકવાર વાપરી લીધા પછી એનો બીજી વાર ઉપયોગ કરી શકાતો નથી. કયું સંસાધન વિરલ સંસાધન છે? એટલે કે પૃથ્વી પર અમુક જગ્યાએ જ મળે. તો કે પાણી તો લગભગ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. ઓક્સિજન તો આપણને સર્વત્ર ઉપલબ્ધ છે. ક્રાયોલાઇટ એક જગ્યાએથી મળે છે, આથી એ તો એક સંસાધનમાં આવે. આ ખનિજ તેલ છે પૃથ્વી પર અમુક જગ્યાએ મળે છે, મર્યાદિત સ્થાનો પરથી મળે છે. આથી આ જે ખનિજ તેલ છે બેટા એ કેવું સંસાધન છે? તો કે એ વિરલ સંસાધન છે. તો અહીંયા જવાબ આવશે આપણો ખનિજ તેલ. બરાબર છે, ખનિજ તેલ આવશે, આ નહીં આવે. તો અહીંયા ધ્યાન આપવું નહીં. નેક્સ્ટ આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. જોઈન થઈ જજો. બ્રહ્માસ્ત્ર બેચમાં તમને જબરજસ્ત રીતે હું ભણાવવાનો છું. તો જોઈન થઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. મળીએ નેક્સ્ટ લેક્ચરના નેક્સ્ટ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.